मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी ने याद करी અને આ એક શિક્ષકના નિવૃત્તિ વિદાય સમારંભમાં ઉપસ્થિત દિગુભા જાડેજા બધા મારી પહેલાંના આવી ભાઈ થોડોક અવાજ આપજો ને. હાલ 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 સેજ અવાજ આપજો. હાલ હાલ મારી પહેલાં જે કાંઈ વક્તવ્ય થયું એમાં એવું કહેવામાં આવ્યું કે દિગુભા જાડેજા ચોથી વખત પ્રમુખ બન્યા છે, પણ હું પણ એક શિક્ષક છું અને મારી પણ 2005 પહેલાંનો છું, એટલે મને પણ પેન્શન પાત્ર હું પણ થયો છું. પણ મારે એવું કહેવું છે કે તમે બધા એમ કહેશો કે બાપુ ચોથી વાર જીત્યા, પણ મેં એમને હું ઓળખું છું કે કેટલી મુસાફરી કરે. સવારે અહીંયા હોય તો ત્યાં બીજે દિવસે 700 કિલોમીટર દૂર જવાનું હોય અને ત્યાં જઈ અને કામ કરવાનું હોય, મિટિંગ કરવાની હોય, એટલે આટલા દોડે છે. કોની પાછળ? તો કે શિક્ષકો પાછળ. અને જે અમે તો ભૂલી ગયા હતા કે અમે પેન્શન પાત્ર છીએ જ નહીં, પણ બાપુની અથાગ પ્રયત્ન મહેનતને લીધે અમે બધા પેન્શન પાત્ર થયા છીએ અને હજુ અમારા પછીના છે એ પણ બાપુના પ્રયત્નને લીધે થશે. તો આવા જે અમારા શિક્ષક માટે તો એનું અનન્ય મહત્ત્વ છે એવા બાપુ જાડેજા બાપુ, તેમજ અમારા જે વિનોદભાઈ મહેતા સાહેબ છે એમને પણ હું પરિચયમાં છું. હકુબા બાપુ જતા રહ્યા એમને પણ યાદ કરો, અને ઉપર મંચ ઉપર ઘણા જેને સાંભળવા જેની સાથે બેસવું એ અમારા માટે ખૂબ અહોભાગ્ય કહેવાય એવા બધા મંચ ઉપર બેઠેલા મહાનુભાવો પૂજ્ય પ્રતીક્ષાબા, ઉમાબા, સુધીરસિંહ બાપુ અને સુધીરસિંહ બાપુ માટે મામેરું અને મોસાળું લઈ લઈને આવેલા તમામ મહેમાનો. બાપુ અમે તો ઓલી આમંત્રણ પત્રિકામાં તો એવું વાંચ્યું હતું કે ચાદર પ્રથા બંધ છે, તો અહીંયા તો ઢગલો થયો. આમાં કદાચ તમે એવું ન લખ્યું હોત તો કેટલી ચાદર થાય. એટલે આવું બધું છે. આ એકના જીવનનું એ જે જીવા છે એની પાછળ, નહીંતર અત્યારે કોને ટાઈમ છે? ચાદર 100 રૂપિયાનું એની કાંઈ વેલ્યુ નથી, પણ સમયે આવી અને આપવું એ મહત્ત્વનું છે. એની પાછળ એનું જીવન હશે. તમને બધાને થાય મારે બાપુ હારે પરિચય ક્યાંથી? તો હું તમને કહું કે દિગુભા બાપુના સાનિધ્યમાં ગાંધીનગરમાં પૂજ્ય મોરારજી બાપુની માનસ આચાર્ય કથા થઈ. તમે વિચારો કે શિક્ષકો મોરારજી બાપુની કથા કરાવી શકે આના લીધે. આપણે કહી શકીએ કે અમે એકવાર મોરારજી બાપુની કથાના યજમાન હતા. ત્યારે હું પણ ત્યાં કથા શ્રવણ કરવા ગયો હતો અને જોગાનો જોગ ઉતારા માટે અમે પૂછતા હતા અને બાપુની બધા ત્યાં રોકાણ હતા. ત્યાં મને 4-5 દી રોકાવાનો મોકો મળ્યો. શું ભવનનું નામ ભૂલાઈ ગયું, ત્યાં ચાણક્ય ભવનમાં. એટલે પછી બાપુ હારે પરિચય થયો. પછી હું પણ રામકથા કરું છું, એટલે મીડિયામાં ને એમાં સ્ટેટસમાં ને એમ જોતાં જોતાં ધીમે ધીમે બાપુની નજીક આવ્યો અને એમ થતાં હું આજે તમારી વચ્ચે આવ્યો. હું એક શિક્ષક જ છું, પછી કથા કરું છું, એટલે કથાકાર છું. પણ એ તો ભગવાનનું નામ લેવું મને ગમે છે, એટલે જ્યાં કોઈ આમંત્રણ આપે ત્યાં કથા ગાઈએ ને આનંદ કરીએ. પણ કંકોત્રી મારે બહુ લાંબુ નથી લેવું, કારણ કે થાળીઓનો અવાજ આવે છે. પૂજ્ય બાપુને અને જે અમારા માર્ગદર્શક છે એવા દિગુભાને સાંભળવા છે, એટલા માટે લાંબુ નહીં પણ થોડીક 2-5 મિનિટ હજુ લઈશ. કે આમંત્રણ પત્રિકામાં એવું લખેલું હતું બાપુ કે એક લીલા પાનની જરૂર હોય અને વસંત લઈને આવે તે શિક્ષક.
બરાબર, આવું તમે બધાએ વાંચ્યું છે. એના ઉપરથી મને એવું સૂઝ્યું કે એક સંજીવની બુટીની જરૂર હોય અને આખો દ્રોણગીરી પર્વત ઉપાડી લાવે એ મારો હનુમાન. તો એક શિક્ષક અને હનુમાન મને આમ સામે રાખીને 2-5 મિનિટ તમારી સાથે મારા ભાવ રજૂ કરવા કે ત્યારે હનુમાનજીનું જે હતું, જે હનુમાનજીનું પરાક્રમ હતું, જે હનુમાનજીનું બળ, તેજ, બુદ્ધિ હતી, એ આજે તમે મારા શિક્ષકમાં જોઈ શકો. તો જ કોઈકે એવી પંક્તિ લખી હશે ને કે એક લીલા પાનની જરૂર હોય અને વસંત લઈને આવે તે શિક્ષક. મને હનુમાનજી મહારાજ, હું તો રામકથા ગાઉં એટલે મને તો એમાં કથામાંથી હું કંઈક આવું વિચારું કે મને બાપુ હનુમાનજી અને શિક્ષકમાં શું સામ્યતા હોય એવું મને દેખાય. અમારા શિક્ષક તમને બધાને ખબર છે કે મોદી સાહેબની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તમામ કારભાર કરનાર અમારા શિક્ષકો હોય. ચૂંટણી પૂરી થઈ જાય, પરિણામ આવી જાય, બધા જીતી જાય, હાર તોળા થાય, પણ અમારો શિક્ષક ક્યાં ઊભો હોય? તો સૌથી પાછળ ઊભો હોય. નહીંતર ચૂંટણી પહેલાં એ જ મેન હોય ને, પ્રિસાઇડિંગ એ જ હોય. એમ હનુમાનજી મહારાજ પણ રામકથાની અંદર જ્યાં જ્યાં પ્રભુને જરૂર પડી, મારા રામને જ્યાં જ્યાં એવું લાગ્યું ત્યારે એ તરત જ હનુમાનજીને યાદ કરી અને આવે. તોય હનુમાન ક્યાંય આગળ ન હોય. જ્યારે માં જાનકીની શોધ કરવા માટે થઈને દક્ષિણ તરફ હનુમાનજી અને અંગદની બધી ટુકડી ગઈ અને તેની અંદર અનેક યોદ્ધાઓ હતા. જામવંતજી હતા, નલ, નીલ, અંગદ, આ બધા હતા. પણ 100 યોજન સમુદ્ર કૂદીને પહેલે પાર જાય એવું કોણ? જામવંતને પૂછ્યું કે હું તો હવે વૃદ્ધ થઈ ગયો છું. અંગદ કે હું જાઉં પણ પાછો ન આવી શકું. બીજા વાંદરા હતા, એ કે અમે જઈએ 80 યોજન કૂદીને પછી પડી જઈએ. તો કે શું કામનું? આ તો જૈન શોધ કરીને પાછો આવે એની જરૂર છે. ત્યારે આટલી ચર્ચા થઈ બાબુ, ત્યારે હનુમાનજી આ સભામાં હતા ટુકડીમાં, પણ થોડે દૂર બેસી અને રામને યાદ કરતા. ત્યારે કોઈએ કીધું, જામવને કીધું કે હનુમાનજી ક્યાં છે? તો કે તો ત્યાં બેઠા બેઠા રામનું ભજન કરે છે. અને હનુમાનજીને બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે હે હનુમાન, રામ કાજ લગી તવ અવતારા. હે હનુમાન, રામ કાજે માટે તો બાપ તારો અવતાર થયો છે. અને એ 100 યોજન કૂદી અને હનુમાનજી માં જાનકીની શોધ કરીને આવ્યા. મારું કહેવાનું તાત્પર્ય એમ છે કે આવા હનુમાન જેવા કામ કરનાર અમારા શિક્ષકો કામ પૂરું થઈ જાય એટલે પાછળ હોય. એને કાંઈ એવું કોઈ નહીં કે અમને કોઈક આગળ બોલાવીને કહે કે બીજા નંબરમાં કે આ બાપુનો વિદાય સન્માન સમારંભ છે, આ તો મને બોલવાનો મોકો મળ્યો આ રામ ભગવાનના આશીર્વાદથી. બાકી અહીંયા ઘણા વક્તાઓ એવા છે કે બોલી શકે. એટલે શિક્ષક કેવો હોય એનું બીજું લક્ષણ કે શિક્ષક હોય એ સ્પષ્ટ વક્તા હોય છે. શિક્ષકને તો બોલવું જ પડે ને બાપુ, બોલાવીને તો કેમ ભણાવે? શિક્ષક એ એક બાહોશ વક્તા હોય છે. તો મને મારો હનુમાન દાદા પણ બાહોશ વક્તા દેખાય. તમે જોજો કે રામચરિત માનસમાં જ્યાં જ્યાં રામની કથા હનુમાનજી અન્યને કહે છે. તમને યાદ કરાવું, જ્યારે હનુમાનજી મહારાજ લંકા કૂદીને ગયા, લંકામાં ફર્યા, પછી એને રાવણનો ભાઈ વિભીષણ મળ્યો. વિભીષણની સાથે હનુમાનનું મુલાકાત થઈ અને ત્યારે વિભીષણ અને હનુમાનજી વચ્ચે જે વાત થઈ ત્યારે હનુમાનજીએ આખું રામનું ચરિત્ર કીધું કે તમે આ બધું મૂકીને રામના ચરણે જાઓ. બીજી વાર જ્યારે અશોક વાટિકામાં માં જાનકી રાવણના ત્રાસને લીધે અશોક વૃક્ષ પાસેથી અગ્નિ માંગે છે કે એ અશોક વૃક્ષ, તું મને અગ્નિ આપ, હું બળી અને મારો આ દેહ ત્યાગી દઉં. ત્યારે ઉપરથી હનુમાનજી મહારાજ રામકથા ગાવા લાગ્યા. અને એ રામકથા સાંભળી અને માં જાનકી, માં સીતા, માં સયાજીનું દુઃખ દૂર થાય. એટલે મારો કહેવાનો મતલબ કે મારો શિક્ષક એક સ્પષ્ટ વક્તા હોય છે. અને જે બધા આગળના વક્તાએ કીધું કે આ બધા જે લક્ષણો મને શિક્ષકમાં દેખાય, મારા હનુમાનમાં દેખાય, આ બધા લક્ષણો સુધીર બાપુમાં છે.
અને ત્રીજો અને આખરી મારો જે વિચાર છે એ કહી અને મારી વાણીને વિરામ આપીશ કે શ્રી હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ. હનુમાનજી મહારાજ બુદ્ધિવાન હતા. રામચરિત માનસનો સુંદરકાંડ કે કિસ્કિંધા કાંડમાં હનુમાનજીનું ચરિત્ર આવે, તમે વાંચો તો હનુમાનજીનું એક એક કાર્ય બુદ્ધિમતામ વરિષ્ઠ આવે છે. એમના લંકામાં જવાનું હતું તો તરત ને તરત ગયા નહીં, રાત પડવા દીધી બાપુ. ત્યાં એને બુદ્ધિ વાપરી છે. હનુમાનજીનું ચરિત્ર વાંચો તો ખબર પડે કે બુદ્ધિમતામ વરિષ્ઠમ. અને અમારો શિક્ષક બુદ્ધિશાળી હોય તો શિક્ષક બન્યો હોય ને, નહીં તો આ ટાટ ને ટેટ ને આટલી આ ભરતી. અને બાપુ આ ભરતી હવે કેટલી થવાની એ વચ્ચે પૂછે, કારણ કે ભરતી થાય તો હું છૂટો થાવ, નકર હું નથી થયો. એટલે અમારા શિક્ષક એ બુદ્ધિશાળી હોય છે. તો આ બધું ઘણું હનુમાનજી, આ તમે ખાલી મને આમ વિચારજો કે હું શિક્ષકો, એ મારા શિક્ષકો, આપણા પ્રમુખની હાજરીમાં મારા શિક્ષકો, હું તમને હનુમાન હારે હરખાવું છું, જોજો હો બાપ, આપણી લાજ ન લે. તો આવો શિક્ષક સમાજ અને એની વચ્ચે મને બોલવાનો, અને હજી એક કહેવાનું બાકી રહી ગયું ત્રીજું, કે હનુમાનજી મહારાજ બુદ્ધિશાળી હતા તો અમારા શિક્ષકો પણ બુદ્ધિશાળી હોય તો જ નોકરી કરે ને. કંઈ એમ નામ તો ખોટા સર્ટિફિકેટથી તો નોકરી થાય નહીં. એ થતું હોય ત્યારે થયું હશે, પણ અત્યારે તો આ બધી પરીક્ષાઓ, એટલે જેમ હનુમાનજીની અંદર જે કંઈ કૌશલ્ય છે એ મારા શિક્ષકમાં મને દેખાય. અને એવા એક શિક્ષક જેની સાથે મારે બાપુ કથાનો નાતો છે. બધાને અલગ અલગ સંબંધ હોય કે ભાઈ શિક્ષકને નાતે હોય, મારે સુધીર બાપુ ઉમાબા સાથે કથાનો નાતો છે. આવે ને કે ભાઈ કથાના શ્રોતા તો મારે સગાને સંબંધી, તો મારે આ સંબંધ થયો છે, બરાબર. અને આવો એક શિક્ષક ક્ષત્રિય સમાજ, અને ક્ષત્રિય સમાજનું પણ મને એમ થયું ઘણું કહેવું, પણ સમયને લીધે બાકી આ સમાજ વચ્ચે બોલવા મળે. અને આવા એક હોનાર જેની અંદર હનુમાનને લગતા જે ગુણો છે એવા ગુણો મને દેખાય, મારી જવાબદારી હું બોલું ત્યારે એવા શિક્ષક સુધીર બાપુ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે એક શિક્ષક તરીકે, એક સાધુના સંતાન તરીકે અને એક ભગવાનનું નામ લઉં છું અને લેવડાવું છું. એટલે કથાકારની રૂએ આશીર્વાદ તો શું આપું, પણ હનુમાનને પ્રાર્થના કરું કે આ દંપતી, એના દીકરા દીકરીઓ, એના કુટુંબીઓ, એના સંબંધીઓ અને આ તમામ ઉપર મારો હનુમાન કૃપા કરે, બધાનું સ્વાસ્થ્ય સારું રાખે, બધાના મનોરથો પૂરા કરે. માતાજીને પણ પ્રાર્થના કરું, સર્વ હું જેને ભજું એવા હનુમાનને પણ પ્રાર્થના કરું કે આ બધા જેટલા હાજર છે એ બધા ઉપર એમના મનોરથો પૂરા થાય એવી પ્રાર્થના સાથે સૌને મારા જય સિયારામ, પ્રણામ, જય શ્રી રામ.